બાર એસોસિએશનની ચૂંટણીને લઈને ચોપાટ સજ્જ થઈ ગઈ છે અને 20મી તારીખે યોજાનાર મતદાન પૂર્વે બે પેનલ અને ત્રીજા પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે। ખાસ કરીને આ વખતે ભુજ બાર એસોસિએશનમાં ત્રિપાંખીયો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે, જેમાં વર્તમાન પ્રમુખ સચિનભાઈ ગોર દ્વારા 5 હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે। આમ ભુજ બાર એસોસિએશનમાં પ્રમુખ પદ માટે મુખ્ય જંગ અનિલભાઈ જોશી, દેવાયત બારોટ અને સચિનભાઈ ગોર વચ્ચે રહેશે। ખાસ કરીને 754 મતદારો ધરાવતી ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે 48 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। આગામી 20મી તારીખે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન યોજાશે અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે। ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા એડવોકેટ જીતેન્દ્રભાઈ ઝવેરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપી હતી। ગુજરાત બાર કાઉન્સિલના આદેશ અનુસાર આખા ગુજરાતમાં તારીખ 20/12/2024ના ચૂંટણી યોજવાની છે। આ માટે ભુજ બાર એસોસિએશન પણ ચૂંટણી સંબંધીની તમામ કાર્યવાહી કરી અને જનરલ બોર્ડમાં મને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે મારી નિમણૂક કરેલી। ભુજ બાર એસોસિએશન તરફથી મને મળેલ યાદી મુજબ કુલ 754 મતદારો છે અને આ ચૂંટણીમાં કુલ 22 અલગ અલગ હોદ્દાઓ માટે કુલ 48 લોકોએ પોતાની દાવેદારી કરેલી છે। ચૂંટણી 20/12/2024ને શુક્રવારના રોજ ભુજના ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડમાં જે ધ્વજવંદન ચોક આવેલું છે ત્યાં યોજાશે અને આનો સમય સવારે 9થી બપોરે 3 સુધી રહેશે મતદાનનો અને 3:30 વાગ્યા બાદ મતગણતરી ચાલુ થશે। મારી ભુજ બાર એસોસિએશનની જે 754 જણની યાદી આપવામાં આવેલી છે તે તમામ એડવોકેટશ્રીને વિનંતી છે કે આપ સમયસર આપનું મતદાન કરી જશો અને સાથે પોતાનું ભુજ બાર એસોસિએશનમાં જ્યારે વોટિંગ કરવા આવો ત્યારે આપનું આઈ કાર્ડ જરૂરથી સાથે રાખશો। ચૂંટણી પ્રક્રિયામાં મારી સાથે મારા 2 સહાયક ચૂંટણી અધિકારીઓ છે અને મતદાનના દિવસે સવારના પોર્શનમાં 10 વ્યક્તિઓ મારા એડવોકેટ મિત્રો છે અને કાઉન્ટિંગ વખતે ટોટલ મારી સાથે 15 એડવોકેટ મિત્ર આ બધી વસ્તુની પ્રક્રિયામાં મને મદદરૂપ થવાના છે। મતગણતરી લગભગ 8 વાગ્યા સુધી પૂરી થઈ જશે એવી અમારી ગણતરી છે, સિવાય કે કોઈ સરખા મત થયા અને રિકાઉન્ટિંગ જેવું કાંઈ આવે ઇસ્યુ તો થોડો ઘણો સમય વધારે લાગી શકે એમ છે। જનરલી 8 વાગ્યા સુધી પૂરી થઈ જશે એવી અમારી ધારણા છે। ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં ઝુકાવી રહેલા ઉમેદવારો પૈકી પ્રમુખ પદના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવનાર અનિલભાઈ જોશી આજે ભુજ કોર્ટ પરિસરમાં ચંચળ ન્યૂઝની ટીમને મળી ગયા હતા। કોર્ટ પરિસરમાં તેમની પેનલના સદસ્યો સાથે ચર્ચામાં વ્યસ્ત અનિલભાઈ જોશી અને સિનિયર વકીલ હેમસિંગ ચૌધરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમની ઉમેદવારી અને તેમના આગામી વિઝન અંગે માહિતી આપી હતી। લગભગ છેલ્લા 30 વર્ષથી ભુજ બાર એસોસિએશનની અંદર એક સક્રિય એડવોકેટ તરીકે મારી સેવા આપું છું અને ભુજ બાર એસોસિએશનની દરેક સમયે ચૂંટણીમાં હું અંગત રસ લઈ અને હું રહું છું। લગભગ 2 વખત સહમંત્રી, 2 વખત મંત્રી, 1 વખત ઉપપ્રમુખ, 1 વખત પ્રમુખ તરીકે મેં અગાઉ સેવાઓ આપી છે અને આ મારા જેથી સેવાના ભાથાના ભાગરૂપે હાલની ચૂંટણીમાં મને સિનિયર એડવોકેટ અને અમુક અમારા જે એડવોકેટ મિત્રો છે જેમણે બારને એક સારા માર્ગદર્શન માટે મને જેથી ઊભો રાખવામાં આવ્યો અને આ ઇલેક્શન હું ફેસ કરું છું। મારી સાથે સિનિયર એડવોકેટ મિત્રો, જુનિયર એડવોકેટ મિત્રો તેમજ મહિલા એડવોકેટ મિત્રોનો પૂર્ણ સાથ સહકાર છે અને મને ઉષ્માભર્યો પ્રતિસાદ પણ આપે છે। હું 2019ની સાલમાં જ્યારે પ્રમુખ તરીકે હતો ત્યારે અમારી નવી કોર્ટ બિલ્ડિંગનું ભૂમિપૂજન અમારા હસ્તે કરવામાં આવ્યું હતું। ત્યાર પછી ટેન્ડરિંગ પ્રક્રિયામાં કંઈક ફોલ્ટના કારણે જે નથી એ ભૂમિપૂજન થયા પછી બિલ્ડિંગનું જેથી કામ ચાલુ નથી થયું એ કામ ચાલુ કરાવવું તેમજ વકીલોને એનામાં એકોમોડેશન મળે ઓફિસો માટે એનો પણ મારો પ્રયાસ રહેશે અને એના માટે હું સિનિયર વકીલોના માર્ગદર્શન લઈ અને એ રીતે હું આગળ વધીશ। અગાઉ અમે અલગ અલગ જેથી જે કોઈ પણ મેડિકલ ક્ષેત્રે કોઈને વકીલોને જરૂર હોય તો તાત્કાલિક ફંડ ઊભું કરી અને અમે એમને મેડિકલ સેવા પણ અપાવી છે। એ રીતે વકીલોના જેથી વીમા માટે જે અગાઉની મારી ટર્મ વખતે જે સમય ઓછો પડ્યો જેના કારણે રહી ગયું હતું પણ અમારી એક એવી વિચારણા પણ છે કે વકીલોને 5 લાખ રૂપિયા સુધીનું વીમાનું કવચ મળે એ માટે LIC હોય કે કોઈ પણ પ્રાઇવેટ કંપનીઓ હોય એના સાથે વાતચીત કરી અને 50-50ના ગ્રુપ બનાવી અને એમને વીમાનું કવચ પૂરું પાડવા માટે પણ અમે પ્રયાસ કરશું। હા, એમાં અત્યારે હું પ્રમુખ તરીકે ઊભો છું તો મારી પેનલ પૂર્ણ છે। મારા 13 કારોબારી સભ્યો છે અને 8 હોદ્દેદારો છે, જ્યારે અન્ય પેનલમાં એક
કારોબારી સભ્ય ઓછો છે ને જ્યારે અન્ય જે ત્રીજા છે એ ફક્ત 5 હોદ્દા પૂરતા જ ઊભા રહ્યા છે. એમની કોઈ પેનલ કે કોઈ છે નહીં. ફક્ત ને ફક્ત એ લોકો હોદ્દા પૂરતા જ લડે છે. એટલે બે પેનલ છે એવું આપણે માની શકીએ. ખૂબ જ તંદુરસ્ત હરીફાઈ છે લોકતંત્રની. અને અત્યારે અનિલભાઈ જોશી, દેવાયતભાઈ અને અમારા અત્યારના પ્રમુખ સચિનભાઈ ઊભા છે. એમાં અનિલભાઈની વાત કરું તો અનિલભાઈ એટલે ખૂબ જ સેવાભાવી, હર હંમેશ વકીલોને, ભુજબારના વકીલોને કામ આવ્યા હોય, દુઃખ સુખમાં સાથે રહ્યા હોય, સારી બીમારીમાં સાથે રહ્યા હોય એવા વ્યક્તિ છે. અને અગાઉ પણ મંત્રીથી લઈને ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે અને ખૂબ જ પ્રશંસનીય કામગીરી અનિલભાઈએ કરી છે. અને બાર અને બેન્ચની વચ્ચેનો સારો સમન્વય અનિલભાઈએ કર્યું છે. અને વકીલોના હિતમાં અવાજ ઉઠાવી શકે એવો વ્યક્તિત્વ અનિલભાઈનું છે. હંમેશા વકીલોને જ્યારે કોઈ તકલીફ પડી હોય, એ જજો તરફથી પડી હોય કે બીજી કોઈ જગ્યાએ પડી હોય, પોલીસમાં પડી હોય, ત્યારે અનિલભાઈ હરમેશ ખોડા પગે ઊભા રહ્યા છે અને મદદરૂપ થયા છે. અને અમે પણ અનિલભાઈની સાથે છીએ. અને અનિલભાઈની અને અમારી ટીમ 2002માં પહેલી વખત અમે ટીમ બનાવી હતી, ત્યારથી આ ટીમ ચાલુ રહી છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આર એસોસિએશન તરફમાં, મતદારો તરફથી. અને અનિલભાઈ 110% વિજયી થશે એવો મને વિશ્વાસ છે. મહત્ત્વના મુદ્દાઓમાં વકીલોના હિતની વાત હોય એમાં એકાદ બે વાત કરું. અત્યારે વકીલો ઉપર એડવોકેટ પ્રોટેક્શન બિલની વાત આવે છે. અત્યારે ગમે ત્યારે ડગલે ને પગલે વકીલો વિરુદ્ધમાં ફરિયાદો થતી હોય છે. અને આ ફરિયાદો ન થાય અને કોઈ પણ વકીલ ક્યાંય ફોલ્ટમાં હોય તો એનું નિરાકરણ બેસીને કરી શકાય તેવો હેતુ અમારો. વકીલોનો હિત, વકીલો માટે હર હંમેશ લડવા માટે અમારો આ જે મેન્યુફેસ્ટો સમજી લો કે બીજું કાંઈ સમજી લો. કારણ કે બાર એસોસિએશનનું મુખ્ય કામ જે છે એ વકીલો અને બાર અને બેન્ચની વચ્ચેનો સમન્વય છે. લોકોને ઝડપી ન્યાય અપાવી શકીએ અને ન્યાય અપાવી શકીએ એ માટેનો હેતુ છે. અને એના માટે અનિલભાઈ એક સક્ષમ વ્યક્તિ છે. બાર અને બેન્ચના સમન્વય માટે, વકીલો માટે લડી શકે એના માટે જ, અને સાચી વાત કહી શકે એના માટે. અમે લલ્લો ચપ્પોમાં માનવા વાળો અનિલ નહીં કે જજ સાહેબ સમજાવી લે અને બહારના હિતમાં કામ ન કરે એવો અનિલભાઈ છે નહીં. કારણ કે વ્યક્તિગત હું છેલ્લા 35 વર્ષથી અનિલને ઓળખું છું. એના માટે અનિલ એક સક્ષમ વ્યક્તિ છે પ્રમુખ પદ માટે અને એક પ્રબળ દાવેદાર છે ફરીથી, અને વિજયી થશે એવો મને ખૂબ જ વિશ્વાસ છે. ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં દેવાયતભાઈ બારોટે પણ પ્રમુખ પદે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ખાસ કરીને હાલે તેઓ તેમની ટીમ સાથે વકીલ મતદાતાઓ સુધી પહોંચવા પ્રચારમાં વ્યસ્ત છે. આજે વ્યસ્તતા વચ્ચે પણ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બાર કાઉન્સિલમાં હજુ ઘણું કરવાનું બાકી છે અને આ માટે તેમની ટીમ કટિબદ્ધ છે. દેવાયતભાઈ બારોટે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. સાહેબ, 20 ડિસેમ્બરના રોજ ભુજ બાર એસોસિએશન જે ચૂંટણી યોજાઈ રહી છે એમાં મેં મારી સંપૂર્ણ પેનલ સાથે ઉતર્યો છું અને એક સમતોલ પેનલ સાથે. મારી પેનલમાં સિનિયર અને જુનિયર બંને વકીલ સાહેબોએ ઉમેદવારી કરેલી છે. મારી પેનલમાં સિનિયર લેડી અને એકદમ ફ્રેશ લેડી એવા ઉમેદવારો પણ છે. એટલે સમતોલ પેનલ સાથે અમે ભુજ બારમાં ઉતર્યો છે. ને અત્યારે અમારું કેનવાસિંગ જે છે એ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમારો ભુજની મોટાભાગની જે લાઈવ ઓફિસો છે એમાં અમે દરેક ઓફિસમાં અમારું કેનવાસિંગ પૂરું કરી લીધું છે. નોન પ્રેક્ટિસિંગ એડવોકેટ જે છે એમાં લગભગ 400થી વધુ લોકોને અમે ડોર ટુ ડોર, ફેસ ટુ ફેસ મળી આવ્યા છીએ. અમારો જે સાહિત્ય છે ચૂંટણી સંબંધિત એ પણ અમે ત્યાં પહોંચાડી દીધું છે. 18 તારીખના સાંજના 7:30 વાગે હોટલ વિરામમાં જનરલ સ્નેહમિલન અમે રાખેલું છે. માધાપરમાં ઓલરેડી માધાપરના જે 50 જેટલા વકીલ સાહેબો છે એના માટે અમે ત્યાં સ્થાનિકે સ્નેહમિલન રાખ્યો હતો, એ પણ અમે પૂરું કરી લીધેલું છે. કાલે અમે સુખપર, માનકુવાના જે એડવોકેટ સાહેબો છે એમની સમક્ષમાં અમે ત્યાં સ્થાનિકે જઈને કેનવાસિંગ પૂરું કરી લીધેલું છે. એટલે પ્રચાર પ્રસાર અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે અમારું, અને અમને સારામાં સારો આવકાર મળી રહ્યો છે. સિનિયર વકીલોનો સારામાં સારો માર્ગદર્શન મળી રહ્યું છે અને જુનિયર વકીલો અમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. સાહેબ, અમારો મહત્ત્વનો મુદ્દો તો એ હશે કે બાર અને બેન્ચ વચ્ચેનું સતત સંવાદ. અત્યારે જે એક ગેપ છે બાર અને બેન્ચ વચ્ચેનો, એ ગેપ પૂરવાનું એ મારું છે. કારણ કે વકીલ સાહેબ પણ કોર્ટ ઓફિસર છે, એમની પણ એક ડિગ્નિટી છે. એટલે બારની પણ ડિગ્નિટી જળવાય, સાથે સાથે બેન્ચની પણ ડિગ્નિટી જળવાય, અને બાર અને બેન્ચ બંને સાથે મળીને
કાર્ય કરશે તો સારું કામ થઈ શકશે અને લોકોને ત્વરિત ન્યાય મેળવી શકશે અને લોકોના મુદ્દા ઉઠાવી શકીશું. એટલે જે બાર અને બેન્ચ વચ્ચેનું ગેપ છે એ પૂરવાનું અને સતત જ્યુડિશરી સાથે સંવાદ કરવાનું એ મારો મુખ્ય મુદ્દો છે. એના સિવાય જે છે સાહેબ અત્યારે કે એક નાનામાં નાના કર્મચારીના બાળકોનું પણ સરસ્વતી સન્માન થતું હોય છે. જ્યારે અમે ટેન્યોરમાં હતા ત્યારે અમે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ રાખ્યો, ત્યાર પછી ક્યારે પણ સરસ્વતી સન્માન બાળકોનું થયું નથી. તો અત્યારે મારો એ પણ એક મુદ્દો છે કે ભાઈ આપણા બાળકોને શું કામ પ્રોત્સાહિત ન કરવા. એટલે મારો ઈરાદો એવો છે કે અમારા યુનિટ જજ જે લોર્ડશિપ હાઈકોર્ટમાં જ્યારે પણ અહીંયા આવતા હોય ત્યારે અમે અમારા બાળકોનું એમના હાથે જ્યુડિશરીના હાથે સન્માન કરાવીએ, એ પણ એક મુદ્દો લઈને ચાલી રહ્યો છું. ત્યાર પછી જે છે અત્યારે મેડિકલ ખર્ચમાં બહુ વધારો થયેલો છે. એટલે ગ્રુપ વીમા યોજના અમારા ઘણા બધા એડવોકેટના યુવાન વયે અકસ્માતો થયેલા છે, કેટલાક વકીલ મિત્રો આ દુનિયા છોડીને ચાલ્યા ગયેલા છે. તો એના પછીનો એને સહારો કાંઈ નથી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો ફંડ છે પછી બહુ લિમિટેડ છે અને એની નિયત પ્રક્રિયા પછી એ મળતું હોય છે. પણ અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે અમારા દરેક વકીલ સાહેબો એ મેડિકલ પોલિસીથી અને ગ્રુપ વીમા યોજનાથી પ્રોટેક્ટેડ થાય. એ માટે પણ મારો અલગ અલગ કંપનીઓ સાથે મારી બેઠકો થઈ છે. એ બાબતે અલગ અલગ કંપનીઓએ અમને સારામાં સારા ઇનપુટ આપ્યા છે અને કેમ નજીવા દરે અમે એને ઇન્શ્યોર કરી શકીએ એ મારો બીજો મુદ્દો છે. ત્યાર પછી જ્યારે અમે ટેન્યોરમાં હતા આદરણીય લોઢિયાભાઈ અને આદરણીય કેનિયાભાઈના સમયમાં હું સહમંત્રી અને મંત્રી તરીકેની પોસ્ટ ઉપર વિજય થયેલો હતો અને અમે ખૂબ કાર્ય કર્યું છે. તો અમારી જે આવાસ યોજનાનું અમારું જે એક મહત્ત્વનું અમારું સપનું છે, તો અમે જે તે વખતે મંડળી રજીસ્ટર કરાવવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી લીધેલી છે. લોકો પાસેથી શેર બહાર પાડવાના હતા, એના રકમ પણ અમારી પાસે જે તે વખતે ભુજ બાર એસોસિએશનના ફંડમાં જમા કરાવી દીધેલી છે. તો એ મંડળીનું કામ જે અટકેલું છે એ આ ટેન્યોરમાં મારું પૂરું કરવાનું એક સપનું છે. એટલે આ જે મુદ્દાઓ છે જે અમારા બારને લગતા મુદ્દાઓ છે. ત્યાર પછી અમારી પાર્કિંગની ખૂબ અત્યારે અગવડતા છે. વકીલ સાહેબોના વાહનો પાર્ક થઈ શકતા નથી. હવે નવો કોર્ટ બિલ્ડિંગ જ્યારે બની રહ્યું છે ત્યારે વકીલો માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા થાય, વકીલો માટે વિશાળ બારરૂમની વ્યવસ્થા થાય, મહિલા વકીલો છે એના માટે જે છે એ અલગ બારરૂમની વ્યવસ્થા થાય અને સુવિધા સજ્જ બારરૂમો બને, એ પણ મારો મુદ્દો છે. અને નવો જે કોર્ટ બિલ્ડિંગ બની રહ્યું છે એમાં અમારી માંગણી સતત એવી છે. અમારા સિનિયર વકીલોએ પણ અમારા સાહેબોને મળીને એવી વિનંતી કરી છે કે ભાઈ અમે દરેક કોર્ટમાં જેમ હાઈકોર્ટમાં છે કે પછી નવા કોર્ટ બિલ્ડિંગ બને છે તો વકીલોની ચેમ્બરો બનતી હોય છે, તો અમને પણ વકીલોની ચેમ્બરો મળવી જોઈએ. એ પણ મારો એક મુદ્દો છે અને એ બધા મુદ્દાઓ છે એ વકીલોને સ્પર્શી રહ્યા છે અત્યારે. સાહેબ આમ તો પેનલ તો બે જ છે, પણ ત્રિપાંખીય જંગ કહી શકાય કે પ્રમુખના હોદ્દા ઉપર આદરણીય સચિનભાઈ જે અત્યારે લાઈવ પ્રમુખ છે એણે પણ ઝુકાવ્યું છે. મંત્રી તરીકે ચિરાગભાઈ ઠાકર જે છે અત્યારે લાઈવ મંત્રી છે એમણે પણ ઝુકાવ્યું છે અને બીજા અમુક એકલ ડોકલ ફોર્મ ભરાયા છે. ત્રિપાંખીય જંગ છે, પણ અમે અત્યારનો માહોલ જોતા, અત્યારના સમીકરણો જોતા અમે સેફ છીએ અને અમને ચોક્કસ ખાતરી છે અને જે પ્રમાણે અમને આવકાર મળી રહ્યો છે એના પ્રમાણે અમે 100% આ ચૂંટણીમાં અમે વિજય મળશે.